સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી પાછળ આવેલા મેદાનમાં કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। જે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના પાછળના ભાગે લાગેલી આગથી નજીકમાં પડેલા વાહનોના ટાયરો સળગી ઉઠતા આગ વધુ વિકરાળ બનેલી જોવા મળી છે। જે આ ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। જે કલેક્ટર કચેરી પાછળના ભાગમાં કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। જે કચરાના ઢગલામાં આગથી ટાર સળગી ઉઠ્યા હતા। જે ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। જે કલેક્ટર કચેરી પાછળ આગથી હડકંપ મચી ગયેલો જોવા મળ્યો હતો। જે આગનું કારણ હજુ સુધી અકલ્પિત જોવા મળી રહ્યું છે। જે કચરાના ઢગલામાંથી આગની જોવા મળી રહી હતી। જે મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। જે કલેક્ટર કચેરીના પાછળના ભાગમાં કચરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી।